એ સવારના જૂન 2024ના રોજ 11 વાગ્યાની આસપાસ એની કંપનીમાં 11 kV વોટમાં કામ કરતો હતો, જ્યાં આ ઘટના ઘટી હતી. ઇલેક્ટ્રિકલ બ્લાસ્ટ થવાને કારણે એને બંધ થઈ ગયું હતું શરીર પર, જેને કારણે અમે એને ભરૂચ લઈ ગયા હતા. ભરૂચથી શિફ્ટ કરીને સીધા સનશાઇનમાં લઈને આવ્યા હતા. ડૉક્ટર અનુજ ક્લર્કની અંડરમાં ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી હતી. અમે ટોટલી ચેન્જીસ મળ્યા છે અમે સ્ટાફ એઝ વેલ એઝ ડૉક્ટર એઝ વેલ એઝ નર્સિંગ એઝ વેલ એઝ ફ્લોર મેનેજરને એ બધાએ જે અમને સર્વિસ આપી છે, એ બધાએ જે અમારા ઇમોશનલી અમને જે આ વસ્તુમાંથી બહાર કાઢ્યા છે, એમાં અમે ઘણું એમને એપ્રિશિએટ કરીએ છીએ. એઝ વેલ એઝ અમે રિકમેન્ડેશન કરીએ છીએ કે આવું ટ્રીટમેન્ટ તો મળતી જ છે, પણ તમને ઇમોશનલી સપોર્ટ જે મળે છે એવો ક્યાંય મળવાનો નથી. અને અમે રિકમેન્ડેશન કરીએ છીએ કે તમે સનશાઇન ગ્લોબલમાં ડેફિનેટલી આવી શકો છો.